દોસ્તો, પ્રયાગરાજ મહાકુંભમાં માત્ર 100 રૂપિયામાં રહેવાની જગ્યા આજે હું તમને દેખાડવાનો છું, જ્યાં માત્ર એક આધાર કાર્ડ લઈને જવાનું છે, 100 રૂપિયાની નોટ લઈને જવાનું છે, તમને રહેવાની વ્યવસ્થા થઈ જશે. દોસ્તો, તો એક જન આશ્રય સ્થળ જે તમને હું દેખાડવા માગું છું કે જ્યાં માત્ર 100 રૂપિયામાં રહેવાની વ્યવસ્થા થાય છે. તમે ઈચ્છો એટલા દિવસ અહીંયા રહી શકો છો. જો આ એક મોટો ડોમ છે અને અહીંયા જ તમને બેડ મળે છે. જો આ લોકો સૂતા છે એવી રીતે સૂવાની વ્યવસ્થા મળે. એક તમને તકિયું મળે છે, નીચે ગાડલું છે અને ઓઢવા માટે તમને કંબલ મળે છે. એક સાથે મને લાગે ત્યાં સુધી 300-400 લોકો રહેતા હોય એ પ્રકારની આખી વ્યવસ્થા છે. અહીંયા 2-3 પ્રકારના અહીંયા ડોમ છે અને આ પ્રકારના મહાકુંભમાં ઘણા બધા છે. મતલબ કે એક સાથે હજારો લોકો રહી શકે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. જો પ્રોપર તમે કશું ઓઢવા માટે ન લાવ્યા હોય ને તો પણ કોઈ વાંધો નથી. સરસ સરસ મજાના બેડ છે, નીચે મસ્ત મજાની ચાદર પાથરેલી હોય, એ પ્રકારનું આખું પેલું કપડું પાથરેલું છે. કોઈ ગંદકી નથી. અહીંયા નાવા ધોવાની સુવિધા છે. આ ઉપરાંત મોબાઈલ ચાર્જ કરવા માટેના પોઈન્ટ પણ જો તમને દેખાતા હશે અહીંયા આપેલા છે. જુઓ, તો માત્ર 100 રૂપિયા તમારે લાવવાનું છે. એક આધાર કાર્ડ, રોકડા લઈને આવજો, ઓનલાઈન ચાલતું નથી. 100 રૂપિયામાં તમને આ જગ્યા રહેવા મળશે. જો ખાસ એવી મોટી જગ્યા છે અને મોટા લોકો અહીંયા રહી રહ્યા છે. ખાસ એવા સમય કે જ્યારે રહેવાનું ખૂબ મોંઘું છે મહાકુંભમાં, ત્યારે 100 રૂપિયામાં આ જગ્યા ખૂબ જ બેસ્ટ કહેવાય. તમે પણ અહીંયા આવી શકો છો.